યોગાસનમાં જોવા જેવી બાબત, સૌ પ્રથમ યોગાસનમાં સૂર્ય નમસ્કાર આવે છે. સૂર્ય નમસ્કાર પછી યોગાસન થાય છે, મુદ્રાઓ થાય છે અને છેલ્લે શવાસન પોઝિશનથી યોગાસનનું સમાપન હોય છે. તો અહીંયા આપણે યોગા અભ્યાસ કર્યો, સૂર્ય નમસ્કાર કર્યા અને છેલ્લું આસન જે આપણું છે શવાસન. શવાસનથી થતા ફાયદા. પહેલી વાત, શવાસન જે પોઝિશન છે એ પોઝિશન એકદમ રિલેક્સ પોઝિશન હોવી જોઈએ. શરીરમાં કોઈ પણ અક્કડ નહીં. આપણા મનના વિચારો જે છે, બહારના વિચારો છે, અંદરના વિચારો એકદમ ભૂલી જઈ ફર્સ્ટ ક્લાસ નિર્દોષ ભાવથી આપણે સૂવાનું છે. આંખો બંધ કરી સૂતા સૂતા આપણે એવું વિચારવાનું છે કે મેં સૂર્ય નમસ્કાર કરેલા છે. હાલમાં સૂર્ય નમસ્કાર કર્યા બાદ યોગાસનની અંદર અલગ અલગ જે આસનો જે મેં કર્યા છે એ આસન અને શવાસન મારી બોડીને એકદમ સ્વસ્થ રાખશે, મારા વિચારોને શુદ્ધ કરે છે. આજે આપણે યોગાસનમાં ભ્રામરિક પ્રાણાયામ આ બધું જે લીધું છે તો એનાથી શું ફાયદો થાય છે? अपने मन की बाह्य एवं आंतरिक वृत्ति को रोकना उसे योग कहते हैं. बट જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે આપણા શરીરનો ઉચ્છ્વાસ છે એ બહાર નીકળે છે અને પૂરેપૂરો ભરપૂર માત્રામાં આપણને ઓક્સિજન પ્રદાન થાય છે. હવે મનમાં બધાએ એવું વિચારવાનું છે, મારા પગની નસો, પગના અંગૂઠા એકદમ રિલેક્સ થાય છે. ધીમે ધીમે નજરને પગના અંગૂઠા ઉપર લાવો અને એવું વિચારો જેથી કરીને કદાચ તમારા પગમાં અંગૂઠા અને પગની આંગળીઓ કદાચ જો થોડું પણ પેઇન હશે, દુખાવો હશે તો ધીમે ખાલી વિચારવાથી અને યોગાસન કરવાથી ધીમે ધીમે મટે છે. પહેલાં ક્રિયા કરી, આપણે આસન કર્યું, એક્સરસાઇઝ કરી, સૂર્ય નમસ્કાર કર્યા, એનાથી તમારે દુખાવો બંધ થાય છે. અને બીજો થિંક પાવર છે, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડને જગાડવા માટે સબકોન્શિયસ માઇન્ડ સંદેશ આપે છે કે હું એકદમ સ્વસ્થ છું. મને પગની આંગળીઓ થોડો પણ જે એડીમાં દુખાવો હતો એ ધીમે ધીમે મટી રહ્યો છે. હવે તમારી બંધ આંખો વડે કીકીને તમારા પિંડ ઉપર લઈ જાઓ, ધીમે ધીમે નજરને ઉપર લાવો. મારી પિંડી પણ એકદમ રિલેક્સ થઈ રહી છે. મને કાંઈ પણ દુખાવો નથી શરીરમાં. ધીમે ધીમે ઘૂંટણ ઉપર જાઓ, મારા ઘૂંટણ જે છે એના દુખાવા પણ ધીમે ધીમે મટી રહ્યા છે. ધીમે ધીમે કમર ઉપર લાવો નજરને, કમરને બંધ આંખો વડે જુઓ અને એવો મનમાં ભાસ કરો, એવું ચિંતન કરો કે કમરના દુખાવા પણ મટી રહ્યા છે. ધીમે ધીમે પેટ ઉપર લઈ જાઓ. પેટની કોઈ પણ સમસ્યા છે, જે આજે મેં યોગાસન ક્રિયાઓ કરી છે, સૂર્ય નમસ્કાર કર્યા છે, એના લીધે હું એકદમ સ્વસ્થ થઈ રહ્યો છું. મારી પેટની બીમારીઓ બધી દૂર થઈ રહી છે, ધીમે ધીમે દૂર થઈ રહી છે. મારી આજુબાજુ એકદમ ફૂલો, પેડોનું સરસ ગ્રીનરી, એકદમ હરિયાળું વાતાવરણ છે અને આ વાતાવરણમાં હું યોગા અભ્યાસ કરું છું, શવાસન કરું છું. તમે મનમાં વિચારવાનું છે કે મારી આજુબાજુમાં મોગરો છે, હજારી ગલગોટા છે, ગુલાબ છે, એવા ફર્સ્ટ ક્લાસ ફૂલો ઉગેલા છે. આ વાતાવરણની અંદર હું ફૂલોની સુગંધ મને મારા નાકેથી હું સરસ મજાની ફૂલોની સુગંધ લઉં છું અને આ સુગંધ મારા મનને પ્રફુલ્લિત કરે છે. અહીંયા તમે સુગંધ સૂંઘવાના પ્રયાસ કરો છો, તમને ગુલાબની સુગંધ આવી રહી છે. ધીમે મોગરાની સુગંધ આવી રહી છે. જે ફર્સ્ટ ક્લાસ જે હરિયાળી ભર્યું વાતાવરણ છે, આ વાતાવરણની અંદર તમે સરસ શવાસનની મજા માણી રહ્યા છો. હવે બંધ આંખો વડે ધીમે ધીમે તમારી જે નજર છે એને છાતી ઉપર લેવાની છે. છાતીના કોઈ પણ ભાગ મને દુખાવો થતો નથી, દુખાવો થશે પણ નહીં. અને છેલ્લે હવે આપણે ધીમે ધીમે શોલ્ડર ઉપર નજર લેશું. એવી જ રીતે શોલ્ડરના દુખાવા પણ જતા રહીએ. કોઈ પણ દુખાવો થશે નહીં ભવિષ્યમાં, એવી પોઝિટિવ થિંકથી આપણે વિચારીશું. ગળા ઉપર નજર ઘુમાવો,
ગળું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હવે ધીમે ધીમે તમારા મસ્તિષ્કના જે રોગો છે નેગેટિવ થિંક છે, વારે વારે ચીડિયાપણું છે, એ બધું ધીમે 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 દૂર થઈ રહ્યું છે. કોઈને આધાશીશી હોય તો એ પણ ધીમે ધીમે દૂર થાય છે. અહીંયા તમારી આંખો છે એને ફરી મસ્તિષ્ક ઉપર લાવો, કપાલ ઉપર લાવો. કપાલની 3 રેખાઓ છે એના ઉપર ફરી આપણે ધ્યાન કરીશું અને આંખો બંધ રહેશે. બધાએ ધીમે ધીમે પોતાના આસન ઉપર બેસવાનું છે. આસન આંખો બંધ રહેશે. ધીમે ધીમે બધા બેસો. શાબાશ, સરસ. આ બંધ આંખો વડે બેસો. બધા આંખો બંધ જ રહેશે. તમારા હાથને અરસપરસ ઘસો. જ્યાં સુધી તમારા હાથ હથેળીઓ એકદમ ગરમ ના થાય ત્યાં સુધી ઘસો. પછી આંખો ઉપર હાથની હથેળી મૂકવાની છે. આંગળીઓ તમારા કપાળ ઉપર જશે. શાબાશ, મૂકો બધા. એકદમ ફાસ્ટ ઘસવાનું છે જેથી કરીને આપણે એક્યુપ્રેશર રચના પણ આમાં થાય છે, મુદ્રાઓ. અને હવે તમારી ડાબી સાઈડ જે લીલું વાતાવરણ છે એને નિહાળો. જુઓ બધા લીલા વાતાવરણમાં. ઓમ શાંતિ. સરસ ભાઈઓ, આપણે આજે યોગા અભ્યાસ કરી 21 જૂન યોગ ડે આપણે પૂરેપૂરો માણ્યો છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભોલેનાથ.